નમસ્કાર. રાજ્ય સરકારના 4.50 લાખ કરતાં વધારે કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નવા વર્ષની શરૂઆતમાં જ ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ 27 જેટલા વિભાગોમાં કામ કરતા 4.50 લાખ કરતાં વધારે કર્મચારીઓ માટે એક અતિ મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પડાયો છે. તો આજના વિડીયોમાં કર્મચારી મિત્રો આપણે જાણીશું કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા 4.5 લાખ જેટલા જે કર્મચારીઓ હાલમાં અલગ અલગ વિભાગમાં કાર્યરત છે તેમના માટે 31 જાન્યુઆરી સુધીમાં કઈ બાબતને લઈ અને કયું કામ પૂર્ણ કરવાને લઈ અને મહત્વનો પરિપત્ર ગુજરાત રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પડાયો છે તેને લઈ અને આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો. જો આપ અમારી ચેનલમાં પહેલીવાર વિડીયો જોતા હોય, કર્મચારી મિત્રો નવા સબસ્ક્રાઈબર હોય, તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા રાજ્ય સરકારના કર્મચારી પરિપત્રો તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ વગેરેના ન્યૂઝ તમને વિડીયોના માધ્યમથી અમારી ચેનલ પરથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારના 27 કરતાં વધારે વિભાગોમાં કામ કરતા અને હાલમાં કાર્યરત કુલ 4.50 લાખ જેટલા સરકારી કર્મચારીઓ માટે એક મહત્વનો આદેશ કરતો પરિપત્ર જાહેર કરાયો છે. કર્મચારીઓને 31 જાન્યુઆરી સુધીમાં મિલકતોનું પત્રક જમા નહીં કરાવો તો પગાર અટકાવી દેવામાં આવશે તેવી ચેતવણી આપતો આ મહત્વનો આદેશ ગુજરાત રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પડાયો છે. તો ગુજરાત રાજ્ય સરકારના અલગ અલગ વિભાગમાં કામ કરતા સરકારી કર્મચારીઓએ તેમની માલિકીના મકાન, જમીન જે સ્થાવર મિલકત ગણાય તેમજ વાહન, સોનું, શેરબજાર કે અન્ય રોકાણો કે જે જંગમ મિલકત ગણાય છે તેની વિગતો દર વર્ષે આપવાની રહેતી હોય છે. આ વખતે ગુજરાત સરકારે 31 જાન્યુઆરી સુધીમાં રાજ્ય સરકારના તમામ કર્મચારીઓને આ સ્થાવર અને જંગમ મિલકતની જે માહિતી છે તે વિભાગીય વડા મારફતે સરકારને આપવાની જાહેરાત કરાઈ છે. તો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્ય સરકારના વર્ગ 1 થી 3ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મિલકતોના વાર્ષિક પત્રક સંદર્ભે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. કેલેન્ડર વર્ષ 2025 દરમિયાનની પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકત દર્શાવતા પત્રકો આગામી 31 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઈન જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે. કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી. તો રાજ્યના વહીવટી વિભાગના જણાવ્યા અનુસાર તમામ 27 વિભાગના વર્ગ 1 થી 3 કર્મચારીઓએ આ વિગતો તારીખ 1 જાન્યુઆરી 2026 એટલે કે 1/1/2026 થી 31 જાન્યુઆરી 2026 સુધીમાં બનતી ત્વરાએ કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયાને વધુ સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા નિયત ફોર્મ અને માર્ગદર્શિકા એટલે કે ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. નિયમ અને જોગવાઈઓ છે. તો ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમો 1971ના નિયમ 19 હેઠળ આ જોગવાઈ કરવામાં આવેલી છે, જે મુજબ દરેક કેલેન્ડર વર્ષ પૂરું થયા બાદ જાન્યુઆરી માસમાં મિલકતોનું પ્રમાણપત્રક સરકારમાં જમા કરાવવું અનિવાર્ય છે. તેમજ અગાઉ આ નિયમ ઉચ્ચ અધિકારીઓ માટે હતો, પરંતુ વર્ષ 2024થી વર્ગ 3ના કર્મચારીઓને પણ આ જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલે કે વર્ષ 2024 પહેલાં ફક્ત વર્ગ 1 અને 2ના કર્મચારીઓએ જ આ સ્થાવર અને જંગમ મિલકત માટેના મિલકત ફોર્મ જમા કરાવવાના હતા, પરંતુ વર્ષ 2024થી હાલની જે ભૂપેન્દ્રભાઈ પટેલ સરકાર છે તેમણે વર્ગ 3ના કર્મચારીઓને પણ આ જોગવાઈ હેઠળ આવરી લેવાયા હતા. સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી કે કર્મચારી નિયત સમય મર્યાદામાં પોતાની મિલકતોનું પ્રમાણપત્રક ઓનલાઈન સબમિટ નહીં કરે તો તેમનો જે જાન્યુઆરી મહિનાનો પગાર જે ફેબ્રુઆરી મહિનામાં મળવાનો છે તેને અટકાવવામાં આવશે. વહીવટી તંત્રમાં શિસ્ત અને પ્રામાણિકતા જળવાઈ રહે તે હેતુથી
આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સ્થાવર અને જંગમ મિલકત એટલે શું? તો કર્મચારીઓએ તેમની માલિકીના મકાન, જમીન વગેરે જેવી સ્થાવર મિલકત તેમજ વાહન જેમાં 2 વ્હીલર અને 4 વ્હીલર, સોનું, શેર બજારમાં રોકાણ કે કહી શકાય શેર સર્ટિફિકેટ્સ કે અન્ય રોકાણો જેવી કે એફટીઝ વગેરે જંગમ મિલકતની વિગતો આપવાની રહેશે. આ પ્રક્રિયાથી સરકાર પાસે કર્મચારીઓની વર્ષ દરમિયાનની મિલકતમાં થયેલા વધારા ઘટાડાનો સત્તાવાર રેકોર્ડ ઉપલબ્ધ થશે. રાજ્ય સરકારના આ આદેશથી હવે તમામ વિભાગોના કર્મચારીઓએ જાન્યુઆરી માસમાં જ પોતાની મિલકતોની વિગતો ફાઇલ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કર્મયોગી પોર્ટલ પર ડેટા એન્ટ્રી કરવાની પ્રક્રિયામાં કોઈ ભૂલ ન રહે તે માટે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાનો અભ્યાસ કરવા પણ સૂચનાઓ અપાઈ છે. આમ ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય સરકારના કુલ 4.50 લાખ જેટલા વર્ગ 1 થી 4ના કર્મચારીઓને મિલકતો માટેનું જે કહી શકાય કે પ્રમાણપત્રક છે, મિલકતોનું પત્રક કે જે સ્થાવર અને જંગમ મિલકત દર્શાવતું છે, તે 31 જાન્યુઆરી સુધીમાં તમામ કર્મચારીઓએ જે કર્મયોગી પોર્ટલ પર જમા કરાવી દેવું પડશે. જો આવું કરવામાં નહીં આવે તો તે કર્મચારીઓના પગાર અટકાવી દેવાનો પણ કડક જે કહી શકાય આદેશ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પડાયો છે. જય હિન્દ, અસ્તુ.